મિત્રો, આજે એક એવી વ્યક્તિની તમને મુલાકાત કરાવીશ કે તમે ઘણી બધી વખત એમને સાંભળ્યા છે, અલગ અલગ લેવલથી સાંભળ્યા છે, મોટિવેશન સ્પીકર, એન્કર, ઘણી બધી ભૂમિકામાં સાંભળ્યા હશે. પણ આમ તો સાહિત્યનું એટલું મોટું નામ છે કે આપણે એમના માટે ઇન્ટરવ્યુ લઈએ એવો શબ્દ બી મને થોડું વધારે પડતું લાગે છે. પણ હું એવું કહું કે આજે હું એમને મુલાકાતે આવ્યો હતો અને હું ખુદ આજે એમની ઓળખ તમને આપવાની જરૂરત નથી, પણ સાહિત્યના એક ઉમદા વ્યક્તિત્વ તરીકે એમણે ખૂબ નામ છે. અને આજે ઘણા લગભગ માનો કે મને 1 વર્ષની અનેક કાર્યક્રમ પછી આજે એક સમય આપ્યો છે. તો પહેલા તો હું તમને એમની સાથે મુલાકાત કરાવી દઉં. નેહલબેન ગઢવી આપણી સાથે છે. નેહલબેન, તમારું અમારી ચેનલ પર સ્વાગત છે. મોટા ભાગે અમે તમને સીધી પોઈન્ટ ટુ પોઈન્ટ વાત એટલા માટે કરીશ કે મારી પાસે સવાલો ઝાઝા છે અને સમય ઓછો. અને કવિને અથવા તો મોટિવેશન સ્પીકરને કોઈ એક સબ્જેક્ટ આપી દેશો તો અડધી કલાક સુધી એ સબ્જેક્ટ ચાલી જાય. અને મારે ઘણું બધું પૂછવું છે એટલે હું ગાડી જરા ફાસ્ટ ચલાવીશ. આજે હું નેહલ બેનને અથવા તો નેહલ મેમ તો તમને જે અનુકૂળ પડે એમની મુલાકાત એમની સાથે કરાવવાની. કેમ કે તમે એમને ઘણી બધી વખત અલગ અલગ સબ્જેક્ટ ઉપર સાંભળ્યા છે. મેં આજે એમનું એક રિવિઝન માટે એક એમની નાની વાત યાદ આવી ગઈ કે હું વાત એમની સાથે શરૂ કેવી રીતે કરું. તો કે ભાઈ, માળિયું સાફ કરવું એ આપણી સંસ્કૃતિ હતી, પણ એમાં એમની વાત એક મને બહુ યાદ આવી કે માળિયામાં આપણે આપણું બાળપણ શોધીએ છીએ. એટલે જે નેહલ મેમને તમે ઓળખો છો એ નેહલ મેમને તમે બધા જાણો છો, પણ મારે એક એવા નેહલ મેમની મુલાકાત તમારે કરાવી છે જે આજે એમની સાથે એ પણ પોતે મુલાકાત કરશે. તો એક સીધી વાત એવું કરું કે નેહલ ગઢવી, જે આજે આટલું મોટું નામ છે મોટિવેશન સ્પીકર, કદાચ તમે એ ના હો તો શું હો? એમાં મારી માટે સૌથી સરળ પ્રશ્ન આવે છે, કારણ કે હું સાહિત્યકાર નથી, હું તો સાદી વક્તા છું. મોટિવેશનલ તો ખબર નથી, લોકોના હૃદયમાં ઊંઘી જાય છે વાતોથી, ઉપરવાળાની કરુણા છે. પણ એક શિક્ષક છું. આજે પણ મને કોઈ સામેથી પૂછે કે તમારા કાર્ડમાં શું નામ લખું, તો હું શિક્ષક લખાવાનું જ પસંદ કરું છું. પછી લોકો પોતાની મેળે જે બધા ટાઇટલ આપી નાખે એ જુદી વસ્તુ છે, પણ હું શિક્ષક જ છું, હતી અને હું એ જ રહીશ. એક થોડી વધારે મુલાકાત તમારી ઓળખાણ કરાવી દઉં કે અમે બંને ભાવનગરના વતની છે. જોકે મને પછીથી ખબર પડી એટલે મને થોડી હિંમત વધારે થઈ કે નેહલ આપણે એક ગામના છીએ, તો ક્યારેક મને સમય આપો. અને આજે કર્ણાવતી ક્લબમાં એમની મુલાકાત થઈ અને એમણે મને સમય આપ્યો. તો તમે જે એક જર્ની કરી રહ્યા છો અને લોકોની બહુ જ મોટિવેશન, લોકો તમને સાંભળે છે અને માને પણ છે. તો તમારી એક સોશિયલ લાઈફ અને લગભગ હું તમારું શેડ્યુલ વાંચતો હોઉં ને તો મહિનામાં 20 દિવસ તમે વિદેશ હો છો. ક્યારેક તારીખ વાળું શેડ્યુલ વાંચવું છું તો હું જોઉં કે આજે અમદાવાદમાં છો તો કોલ કરું, કદાચ મારો ચાન્સ લાગી જાય. તો બંને શેડ્યુલને આટલું મેજિકલી તમે મેચિંગ કેવી રીતે કરો? એક તો સ્ત્રી તરીકે અમને ઉપરવાળાએ એક ક્ષમતા આપી હોય કે અમે ચારે ખૂણાઓ મેનેજ કરી શકીએ, અને ક્યાંય ન હોય તેમ છતાં એક ખૂણામાં શું પડ્યું છે એ સ્ત્રીને ખબર હોય. મેનેજ કરવામાં એવું છે કે કમિટમેન્ટ છે, અને તમને તમારા કામમાં જો રસ હોય. એકચ્યુઅલી હું દરેક સ્ત્રીઓને પણ કહેતી હોઉં છું કે ભાઈ, ઘણી વખત કામમાં એવું થતું હોય છે કે ફલાણી કરે છે ને એટલે તમારે આ કરવું છે, ઓલી કરે છે ને એટલું જ આ કરવું છે, આનું હાલી ગયું ને એટલા માટે મારે કરવું છે. એના બદલે તમને એ કામ કરવાની ઈચ્છા હોય અને તમને જો તમારા કામમાં રસ હોય તો 18 કલાકની જર્ની પછી પણ તમને એ કામ કરવામાં રસ આવે અને સવારે પાછા ફ્રેશ થઈને તમે તમારી કામની જગ્યાએ, એટલે કે હું જે સંસ્થામાં કામ કરું છું ત્યારે હું જઈ શકું છું. કારણ કે હું જે કરું છું એના કોઝની મને ખબર છે, હું શું કામ કરું છું એ મને ખબર છે, કોની માટે કરું છું એ મને ખબર છે, અને એ કામ કરવાથી કેટલા લોકો હું જે ચેન્જીસ જોઉં છું, તમને આવતા અજાણ્યા ઈમેલોથી લઈ, અથવા તો તમે અજાણ્યા કોઈ જગ્યાએ જાઓ અને કોઈ સ્ત્રી અચાનક ભેટીને તમને રડવા માંડે અને કે બેન ઓલા હિસાબે હું બચી ગયું, ઓલા હિસાબે મેં આ કર્યું. આવા થોડા કિસ્સાઓ છે ને એ તમને જીવતા રાખે છે. ઘણી બધી વખત લોકો એવું કહે છે કે આવી બધી વાતોનો ફરક નથી પડતો, આનાથી કોઈ અસર નથી થાય, લોકો એક કાને સાંભળે ને બીજા કાને કાઢી નાખે છે. વાત ઘણી હદે સાચી છે, સાવ ખોટું છે એવું નથી, પણ તમે વિચાર કરો કે આટલું બધું કહેવાય છે, આટલું બધું લખાય છે, આટલું બધું બોલાય છે,
તેમ છતાં જો આ હાલત હોય, સાવ ન કહેવાતું હોત તો એ હાલત કેવી હોત, એ વિચારીને હું બોલતી રહું છું અને દોડતી રહું છું. અત્યારે આપણે એક છેલ્લા 15 દિવસથી લગભગ રોજની 3 પ્રેસ કોન્ફરન્સ અમારી એવી હોય છે કે નારીનું સન્માન. તો ક્યારેક મારો સ્વભાવ બી થોડોક મજાકિયો છે, એટલે હું કહું કે અમે જ તમારું સન્માન કરીએ આવું કેમ? ક્યારેક તમે બી એવું આયોજન કરો કે તમારી પાછળ અમે લોકો જે વર્ક કરી રહ્યા છે એવી જગ્યાએથી તમે અમારું સન્માન કરો, તો બી એ વુમન ડે છે. કેમ? પણ મારે તમને એવું એટલા માટે પૂછવું છે કે એમણે આ વર્કમાં ખૂબ કામ કર્યું માટે એમનું આ. પણ છેલ્લા 1 મહિનાથી ઇન્ટરવ્યુ લઉં છું નેહલ મેમ, એક વ્યક્તિ મારી પાસે એવી નથી આવી કે આ હાઉસવાઈફ છે, 90 વર્ષના ઘરડાનું ઘરે ધ્યાન રાખે છે, 2 પેરલ હું એના ઘરે જઈને એના વ્યક્તિત્વનું સન્માન કરું, આવો એક દાખલો પણ મેં 1 મહિનામાં જોયો. તો આ તો મારી સ્પીચમાં તમે સાંભળ્યું જ હશે કે હું દર વખતે કહેતી આવી છું કે હું એવા એક વિમેન્સ ડે ની રાહ જોઉં છું કે જેમાં આવી બધી સ્ત્રીઓના સન્માન થાય. પણ આમાં એવું થાય છે કે સમાજે વ્યાખ્યાત સફળતાની જુદી કરી નાખી છે કે તમને કશું મેડલ મળે છે, તમે છાપામાં છપાવ છો, ગવાવ છો, હોર્ડિંગ્સમાં આવો છો તો તમે કંઈક સફળ છો. હવે આપણે સફળતામાં એ રાખ્યું જ નથી, કશું ન કરવું, કોઈને નડ્યા વગર તમે જિંદગી જીવો ને તમારા કે બીજા 7 લોકોના સપનાઓ પૂરા થાય, એ પણ એક સફળતાનું નિશાન છે. એટલે આપણે વ્યાખ્યાઓ બદલાવી, કોઈ નથી કરતું તો આપણે કરવાનું શરૂઆત કરીએ. હું તો અનેક વાર વિમેન્સ ડે મેં કહી ચૂકી છું કે તમે માત્ર બહેનોનું સન્માન શું કામ, એવા પુરુષોનું સન્માન કરો કે જેને સ્ત્રીઓને સપોર્ટ કર્યો છે. ઘણી બધી વખત સ્ત્રીઓ કોઈ પણ સ્ત્રીની જર્નીમાં પુરુષોનો રોલ વધુ હોય છે, એને આગળ લાવવામાં, એને સફળ કરવામાં, એને ક્યાંક સ્થાન અપાવવામાં. તો આવા પુરુષોનું પણ સન્માન થવું જોઈએ. અને સૌથી પહેલું કે જ્યારે પણ કોઈ સ્ત્રી સફળ થાય છે એટલે પહેલો વહેલો રોલ છે એની સફળતાનો શ્રેય એના પિતાને જાય છે. કારણ કે જગત આખાએ ના પાડી હોય કે આમ ન કરાવતો, દીકરીઓ ન ભણાવતો, દીકરીઓને અહીંયા ન મોકલતો, ત્યારે એક પિતાએ એ કિલ્લો તોડ્યો અને પોતાના ખભા ઉપર બધી જવાબદારી લીધી કે ભાઈ ના હું મારી દીકરીને ભણાવીશ. તો પેલા પિતા પછી આગળ વાત જતી છે અને ક્યાંય સુધી પહોંચે. ચોક્કસ માતાનો રોલ હોય છે, પણ સમાજમાં, પરિવારમાં હા નાનો અધિકાર પહેલો તો પિતા પાસે જ હોય. એટલે આ રોલ થી શરૂ થાય, એટલે એ પિતાનું પણ સન્માન થવું જોઈએ. અને ક્યારેક આપણે આપણા સ્ત્રી પોતાના કામને જ, કારણ કે આ બધા વુમન્સ ડે હોય એ જનરલી વુમન્સ ડે જ ઓર્ગેનાઇઝ કરતી હોય. હવે સ્ત્રીને જે કામનું સન્માન નથી, એ કામ માટે અન્ય સ્ત્રીને કઈ રીતે સન્માન આપી શકે? શું જે દિવસે સ્ત્રીની આંખમાં એ કામ સન્માનનીય થશે, એ પૂજનીય થશે, વંદનીય થશે, તે દિવસે કોઈક એવો દિવસ આવશે કે જ્યારે આવી સ્ત્રીઓનું, અને સાચા અર્થમાં આપણને એવું લાગે છે કે હાઉસવાઈફ છે એ કાંઈ જ કરતી નથી, એ મજાથી સુઈ રહે છે. આપણે બધાએ સમજવું જોઈએ કે ઘણી બધી વખત એવું લાગે હાઉસવાઈફને ખાસ કરીને કે ભાઈ મારો સમય છે ને હું વેસ્ટ કરું છું. ખાસ કરીને જ્યારે બાળ ઉછેરની વાતો આવે, કે એને પસંદગી કરવાની હોય કે કારકિર્દી કરવી કે મારા બાળકોનો ઉછેર કરવો, જરૂર ન હોય તો એ સ્ત્રી પોતાની બાળકોને વધુ મોટા કરવામાં સમય આપે. ત્યારે એને ઘણી બધી વખત અમારા જેવી સ્ત્રીઓને જોઈને એમ થાય કે મેં જિંદગીનો ટાઈમ વેસ્ટ કર્યો. હું અનેક વાર કહું છું એવી સ્ત્રીઓને કે તમે તમારો જિંદગીનો સમય ઇન્વેસ્ટ કરી રહ્યા છો એક બાળકને, તમારા પરિવારના એક ભવિષ્યને સુંદર. એક રિયલ સવાલ તમને પૂછું. હું એક આધ્યાત્મિક ગ્રુપ ચલાવું છું. જ્યારે તમે લોકોના બની જાઓ અને લોકો માટે કામ કરો ને, ત્યારે લોકોને તમારાથી અપેક્ષા વધી જાય. ત્યારે જે સબ્જેક્ટ હોય છે ને એ બદલાઈ જાય. હવે લોકો મારું માને છે, લોકો તો જ્યારે તમને એની જોડે કનેક્ટ થઈને તમે ક્યાંય ને ક્યાંય સમાજ બીજા કામ કરતા થઈ જાઓ અને એ કામ કરતા કરતા તમે ઘરની જવાબદારી ભૂલી જાઓ છો. કાં તો મારો ખુદનો છોકરો મને એમ કહે છે કે પપ્પા તમે શું ધાર્મિક વાતો કરો, ઘરમાં તો ટાઈમ આપતા નથી. ખબર નહીં તમને 1000 લોકો 500 લોકો કેમ સાંભળે છે. તો આવી એક મુશ્કેલીનો સામનો કદાચ તમારે ઘરેથી કરવો પડે એવું બનાવ કોઈ હોય તો મને કહો. ના, નથી કરવો પડતો, નથી કરવો. સી સમયના સ્લોટ હોય છે. ઘણી વખત એવું થતું કે સફળ મિત્રોથી સૌથી વધુ શરૂ થાય. હવે તો પહેલા જેટલી મળતી નથી, હવે પહેલા જેટલી મળતી નથી. પહેલા એક સમય વધુ હતો તો મળી શકાતું, તો હવે એટલો બધો સમય નહીં. પણ સમય મળે છે ત્યારે હું એનો ઉપયોગ છે ને મોબાઈલમાં રીલ જોવામાં કે કશું ટીવીમાં જોવામાં કે ખોટી પંચાયત કરવાના બદલે હું એ સમયને ક્રિએટિવલી સંબંધોમાં ઇન્વેસ્ટ કરવાનું. હું એવું નથી કહેતી કે આ બધું સોશિયલ મીડિયા મૂકી દો ને આ બધું કરી દો. એક સ્લોટ આપો, એક ટાઈમ આપો. આખા દિવસમાં આટલો સમય આમાં ભલે જતો હોય, પણ બીજો બધો સમય છે એ રિયલ લાઈફમાં જાય, ઓનલાઈનમાં નહીં, ઓફલાઈનમાં જાય. અને એ વખતે તમારે મેનેજ કરવાનું.
આપણા નિર્ણયો છે ને એ નક્કી કરે કે આપણે કઈ દિશા તરફ આવતા દિવસોમાં જવું છે. તો જ્યારે મારી પાસે નિર્ણય છે કે આજે મારે કોઈ કાર્યક્રમ નથી, કોઈ કમિટમેન્ટ નથી, તો એવા મિત્રોને ફોન કરીશ, એવા પરિવાર લોકોને મળીશ જેને હું ફોન કરી શકતી નથી, જેને હું મળી શકતી નથી. સો અને આ જગતમાં કોઈને એવી રસ નથી કે 24 કલાક તમારી સામે એકબીજા બેસાડે. દરેકને પોતાની સ્પેસની જરૂર છે, પોતાની ક્રિએટિવ સ્પેસની જરૂર છે. એવા વખતે મહિનામાં એકાદ વાર કોલ કોઈક હોય એ પણ સંબંધને પાછો જીવ કરી જાય. તમે જુઓ અમુક વૃક્ષો કે અમુક છોડ એવા હોય કે જેને બહુ જ પાણીની જરૂર ન હોય, થોડા પાણીની જરૂર હોય. તો મૈત્રી નામનો વૃક્ષ છે, સંબંધ નામનો વૃક્ષ છે, એમાં ક્યારેક થોડા પાણીની જરૂર હોય. હા, ક્યારેક કોઈક એવી ક્રાઇસિસ હોય કે કોઈક સંબંધ તમારા સતત અટેન્શનની જરૂર હોય, તો એ સમયે તમારે પ્રાયોરિટી લેવું પડે, કારણ કે એ છોડ મળવા જઈ રહ્યું છે, ત્યારે વધુ પાણીની, વધુ અટેન્શનની જરૂર પડે. તો એવા સમયે તમારે આપવું જોઈએ, કારણ કે નહીં તો તમે જે સ્ટેજ ઉપરથી બોલો છો એનાથી વિરુદ્ધનું તમે જીવો છો એવું થઈ જાય. તો અને મસ્ત, મને તો માણસો પ્રત્યે જ પ્રેમ એટલો બધો એક છે. સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો તમારા સબ્જેક્ટનો છે અને તમારું લોકો માનશે. આજની યંગ જનરેશન એક લિવ ઇન રિલેશનશિપને ઘણા બધી એક એંગલથી બોલે છે કે કૃષ્ણ પણ લિવ ઇનમાં હતા, રાધા પરણ્યા ભલે રૂકમણી સાથે. તો ભગવાને કર્યું હતું માટે આ વ્યાજબી છે. આવું સ્વરૂપ આપીને એક અલગ કામ થઈ રહ્યું છે. તો યંગ જનરેશનને એક તમે એના વિશે એને સમજાવી શકો એવી કોઈ વાત? મને આમાં યંગ જનરેશનનો વાંક ઓછો ને આપણા બધાનો વાંક ઝાઝો લાગે છે. આપણે એમને એવા સારા લગ્ન જીવનના ઉદાહરણો પૂરા પાડ્યા છે. આપણે એમના કાનમાં લગ્ન જીવન કેટલું સારું, શું કામ જીવવું જોઈએ. આપણે લગ્ન જીવન છે ને સિક્યોરિટી સિવાય બાળકોને સમજાવતા જ નથી. કાલ હવારે વૃદ્ધ થઈ જઈશ ને તો તને ખબર પડશે. હવે અત્યારની પેઢી તો આજમાં જીવવા વાળી છે. આપણી જેમ આવતી 7 પેઢીનું નથી જોવા વાળી, નથી વિચારવા વાળી. તમે એને સારા ઉદાહરણો ખોટા આપો છો, કારણ કે એને બદલે તમે એને એમ સમજાવો કે એક વ્યક્તિનું તમારી સાથે હોવું શું ચીજ છે, કોઈ તમારી જવાબદારી લે અને જે હળવા અનુભવ એ શું ચીજ છે, એ બધું એની બ્યુટી તમે સમજાવો, એમાંથી નીકળતો તમે રસ સમજાવો. આપણે લગ્ન જીવન માટે ઝેર જ એટલા ઓગતા રહીએ છીએ. હવે એ તમે સિરિયલો તમે જોઈ લ્યો, તમે મેસેજીસ જોઈ લ્યો, તમે જોક જોઈ લ્યો, કઈ વ્યક્તિને લગ્ન કરવાની ઈચ્છા થાય? કારણ કે પહેલું કે લગ્ન એટલે બંધાઈ ગયા, લગ્ન એટલે બંધાઈ ગયા. તો જે ફ્રી રહેતી પેઢી છે એના નથી જ મજા આવવાની. તમે એ બંધનનું બ્યુટી સમજાવો, એનું સૌંદર્ય શું છે, કોઈ સાથે બંધાયેલા રહેવું, કોઈ સાથે તમે જોડાયેલા હો ને તેમ છતાં આકાશમાં આ છે ને ઓલા પતંગ જેવું છે, પતંગની સાથે દોરી હોય ને તો પતંગ ચગે, બાકી ગમે એવો સારો પતંગ હોય, ગમે એવો દેખાવડો રૂપાળો હોય, એને આકાશમાં સ્થાન ન મળે, કારણ કે દોરી છે એને બાંધેલો નથી લાગતો, દોરી એને દિશા પણ આપે છે અને યોગ્ય જગ્યાએ લાવવામાં એને સ્થિરતા પણ આપે છે. તો સ્થિરતા માટે જરૂર છે. હવે આવી વાતો તો આપણે સમજાવતા જ નથી. માતા પિતા તરીકે આપણે એને સાંભળ્યું જ છે કે ભાઈ કે મારા મમ્મી પપ્પા ભલે લગ્ન જીવન ચાલી ગયું, પણ મમ્મી એવું જ કીધું કે મેં ક્યાં આની યાર લગ્ન કર્યા, પિતા એમ કીધું ત્યારે મારું જિંદગી બગાડી નાખી. શું કામ કરે આ પેઢી લગ્ન? આપણે એ વસ્તુ ક્યારે એમને સમજાવતા જ નથી. અને અત્યારે તો એકચ્યુઅલી આના કરતા પણ વધુ ખરાબ સંબંધ આવે છે, કારણ કે એ લોકો બિન ફેરે હમ ફેરે તો ચાલે જ છે, પણ હવે અલગ અલગ પ્રકારનું છે, સિચ્યુએશનશિપમાં આવી ગયા છે. એ લોકોની ટર્મિનોલોજી એવું સાંભળો ત્યારે આપણને એવું થાય કે આપણે એમને સંબંધો સમજાવવામાં કેટલા નિષ્ફળ ગયા છે. એમની પાસે કોઈ સારા ઉદાહરણ જ નથી. મારીને તમારી પાસે શાહરુખ ખાન નું ઓલું હતું કે ભાઈ ચલો સિમરનને કે એટલે સિમરનને જવાનું, મજા કરવાની. આપણી પાસે 7 જન્મોના સંબંધો હતા, હવે તો 7 દિવસ. સાહેબ અત્યારે જેટલી વેબ સિરીઝ ચાલે છે ને એટલા પણ સંબંધો નથી ચાલતા. એ ક્રાઇસિસ ની અંદર તમારે એને બેસાડીને સમજાવવું પડશે, અને માત્ર આર્થિક સલામતી માટે કે શારીરિક સલામતી માટે સંબંધ જોઈએ નહીં, પણ ઇમોશનલ સિક્યોરિટી માટે પણ, મનના કાળા ઉજારા માટે પણ, અને ક્યારેક એકબીજાના અજવાળે જીવનનો અંધારો કાપવા માટે પણ એક વ્યક્તિના હાથ ને સહકારની જરૂર પડે. એવું ને સમજાવો તો સમજી જાય તે પેઢી. એક સરસ મજાનો, અમે જ્યારે પણ તમને સાંભળીએ ને તો તમારી વાતોમાં એક પંચ લાઈન ક્યારેક કંઈક બોલી જવાય. તો અમારું જે માઇન્ડ, ક્રિએટિવ માઇન્ડ છે, અમને એમ થાય કે આ વ્યક્તિ અગર ફિલ્મની સ્ક્રિપ્ટ લખે તો કેવી મજા આવે. તો આવી કોઈ ફરમાઈશ તમને ક્યારેક મળી કે ભાઈ તમે એક સ્ક્રિપ્ટ આપો? અરે હું મારી જીવનની સ્ક્રિપ્ટ હરખી નથી લખી શકતી, હું ફિલ્મોની સ્ક્રિપ્ટ ક્યાં હરખી લખવાની. ચલો હવે હું એક, તમે બહુ જલ્દીથી જવાબ આપી દીધો, એક જ વાક્યમાં. બરાબર છે. તમારી મનગમતી ફિલ્મ કઈ? શાહરુખ ખાન ની કોઈ પણ હોય. એક મનગમતી અભિનેત્રી? દીપિકા પાદુકોણ. એક મનગમતી વ્યક્તિ જેને તમે દુનિયામાં સૌથી વધારે પ્રેમ? ઓહો, એનું નામ લઈશું કઈ? એવી કઈ વાતથી બહુ જલ્દીથી તમને ગુસ્સો આવે?
ગુસ્સો તો મને સ્પેશિયલી જો અત્યારે મારા લાઈફમાં કહેતા કે મને અમારા સ્પેશિયલ બાળકો સાથે કોઈક મિસબિહેવ કરે અથવા તો એના પેરેન્ટ્સ સાથે કોઈ મિસબિહેવ કરે તો મને સૌથી વધુ ગુસ્સો આવી જાય. કારણ કે મને એમ થાય કે એ બાળકને ખબર નથી પડતી એટલા માટે ક્યારેક એ આવું વર્તન કરી બેસે છે. પણ તમને ને મને તો ઉપરવડે આઈક્યુ આપ્યો છે, બુદ્ધિ આપી છે, જોઈ શકો છો, સમજી શકો છો, વિશ્વની 3 થી વધુ ભાષા બોલી શકો છો, તેમ છતાં તમે કેમ સમજી શકતા નથી, ત્યારે મને ગુસ્સો બહુ આવે છે. તમને ગુસ્સામાંથી બહુ જલ્દીથી શાંત કરવા હોય તો તમારા ઘરમાં સૌથી પહેલું તમે કોનું માનો? મારું ખુદનું. મેં મારે શાંત કરવા માટે કોઈ છેડાઓની જરૂરિયાત રાખી નથી. કારણ કે હંમેશા જગતમાં તમને શાંત કરવા માટે કોઈ એક્સ વાય વ્યક્તિ આજુબાજુ હોય એવું જરાય જરૂર નથી. એટલે દરેક વ્યક્તિએ શાંત થવા માટે પોતાની જાતનો આધાર લેવો આટલું સરસ ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કોઈ એવી વાત મને જણાવો જે અમે તમને પૂછી ના હોય અથવા તો આજ દી લગી કોઈએ તમને બતાવી ના હોય અથવા તો પૂછી ના હોય એવો એક સુંદર મેસેજ આપો. હા, એવા તો ઘણા બધી વાત હોય અને દર વખતે પરિપ્રેક્ષ્ય બદલાય અને વાત બદલાય. પણ મને જે ઓળખે છે, મને જે સમજે છે એને ખબર છે કે મારી લાઈફનું એકમાત્ર ડ્રીમ આમ તો 2 છે. એક મારું પોતાનું ઘર કરવું અને બીજું કે મારા મનમોતી બાળકોનું મારે ઘર કરવું છે. એમની માટે એક એવી સિક્યોર જગ્યા બનાવી છે, એક એવો ખૂણો બનાવવો છે કે જ્યાં એ બાળકો પોતાની દુનિયામાં જીવી શકે અને જ્યાં આપણા જેવા બુદ્ધિશાળી વ્યક્તિઓને પ્રમાણપત્રો ન આપવા પડે કે અમે પણ માણસો છીએ, અમે પણ સ્પેશિયલ છીએ. એના બદલે એનું વિશ્વ એટલે એ બાળકોની હોસ્ટેલ બનાવવું એ મારી લાઈફનું બિગેસ્ટ ગોલ છે. એટલે ક્યારેક શ્વાસ શું કામ લઉં છું એવું પૂછે તો હું 2 ધડાકા જવાબ આપી બહુ શકું. મારી સાચી વાત કરું તો મેં એક વખત યુટ્યુબ જોયું, એમાંથી તમને ક્યાંક જોયા. પછી મેં કીધું આ તો બહુ એટ્રેક્ટિવ બોલે છે, અસર થાય એવી વ્યક્તિત્વ છે. પછી ધીરે ધીરે શોધ્યું કે ભાઈ નામ અને ક્યાંય ને ક્યાંય મુલાકાત બી થઈ જી જી. અને પછી થોડી ઓળખાણ વધી, પણ હંમેશા તમારો એક ફેસ કટ ક્યારેય બદલાયો નથી એવું છે? કે શું ભાઈ નેહલબેન એટલે એક આ જ હોય જે જૂની સંસ્કૃતિ છે કે ભાઈ આ તો ઘૂમટામાં રહે છે. હાય. તમે ઘણી વખત મેં 1-2 વખત તમારી એ કમેન્ટ સાંભળી છે. હા હા. પણ ઘૂમટાની અંદર બી એક સુંદર વ્યક્તિત્વ હોય અને એને એ સ્ટાઇલ શોભતી હોય. તો એક જૂની એક હિરોઈન છે કે નંદા, કદાચ તમે એની ફિલ્મ જોઈ જી હશે કે જી નહીં જી. મને કોણે ખબર નહીં. નથી જોયું? કેમ કે તમે શાહરુખ ખાન નું નામ લીધું ને અમે અમિતાભ બચ્ચન ની પેઢીના છોકરાઓ છીએ. તો એક આટલી સરસ રોલ અને એટલો એક સરસ ઓફર હોય તો તમે ક્યારેક મોટા પડદા ઉપર કામ કરવાનું વિચારી શકો ખરા? ક્યારેય નહીં. કારણ કે એક્ટિંગ ખરેખર બહુ અઘરી છે. આપણને એવું લાગે છે કે ડાયલોગ બોલી લેવા, સ્ક્રીન પર આવી જવું. ક્યારેક કોઈક એવું એડવર્ટાઇઝમેન્ટ એવું કંઈક કરવાનું હોય ને તોય મારે તો બહુ તકલીફ પડે છે. એટલે હું નથી માનતી કે હું એ કરી શકું એવું નથી. અને માત્ર સુંદર હોવાના લીધે તમને કોઈ કામ મળી જાય એવું જરૂરી નથી. તમારી ટેલેન્ટ સૌથી વધુ મહત્વની છે અને ઉપરવાળે મને એ ટેલેન્ટ નથી આપી. આપી સુંદરતા એ જરૂરી નથી. હું બહારની વાત નથી કરતો, પણ તમારી જે વોઇસ છે, જે ટોનલ કોડી જે અચ્છા. વોઇસ થી ટચ મતલબ એક કોઈના હાર્ટમાં ઉતરી જવું એક સરસ્વતી તો જોકે ગઢવીને જેનેટિકમાં મળી હોય એટલે એના માટે અમારે કઈ કહેવાનું હોય નહીં. પણ ફરીથી એકવાર તમારી સાથે આટલી નિખાલસ વાત કરી શકીશ એવી ખબર નહોતી. પણ બહુ મજા આવી. ખૂબ ખૂબ આભાર તમારો. અને ફરી ક્યારેક એક નવા સબ્જેક્ટ થી નવી હિંમત કરીને નવા સવાલ લખીને તમને મુલાકાત જરૂર કરીશ. થેન્ક યુ.